અંકલેશ્વરના રામકુંડના મહંત ગંગાદાસ બાપુની આગેવાની હેઠળ સંતો અને હિન્દુ સંગઠનો દ્વારા પદયાત્રા યોજી ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। અંકલેશ્વરમાં ગાયને રાષ્ટ્રમાતા તરીકે સન્માન આપવાની માંગ તેમજ રાજ્યમાં ગાય આધારિત અર્થતંત્રને મજબૂત બનાવવાના હેતુસર રામકુંડના મહંત ગંગાદાસ બાપુની આગેવાની હેઠળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ પ્રસંગે કથાકાર પ્રિયાંશુ મહારાજ સહિત સંત સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા। અંકલેશ્વર તાલુકા સેવા સદન સુધી પદયાત્રા યોજી પ્રતિનિધિ મંડળે મામલતદાર રાજન વસાવાને આવેદનપત્ર સોંપ્યું। આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગુજરાત ગાય સંરક્ષણ અને જીવંત પ્રાણીઓ પ્રત્યે કરુણાની પરંપરાનું વૈશ્વિક કેન્દ્ર રહ્યું છે। ભગવાન દ્વારકાધીશ અને સોમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ ગાય સંરક્ષણની સંસ્કૃતિ માટે પણ જાણીતી રહી છે। ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત રજૂ કરાયેલી માંગણીઓમાં ગૌ હત્યા રોકવા માટે અલગ પશુ મંત્રાલય રચવું, ગાય સેવાને સંરક્ષણ અધિનિયમ અમલમાં મૂકવો, કતલખાનાઓના લાયસન્સ રદ કરવા, ગેરકાયદેસર કતલખાનાઓ સામે કડક કાર્યવાહી કરવી તેમજ ગાયને રાષ્ટ્રમાતા અથવા રાષ્ટ્ર આરાધ્ય તરીકે બંધારણીય માન્યતા આપી વિશેષ રાષ્ટ્ર સુરક્ષા આપવામાં આવે તેવી મુખ્ય માંગ કરવામાં આવી। ઉપરાંત અન્ય વિવિધ માંગણીઓ પર રજૂ કરવામાં આવી। આ પ્રસંગે સંતોએ ગાય આધારિત અર્થતંત્ર, ગ્રામ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું। વંદે ગૌ માતરમ ભારત વર્ષમાં આખા દેશમાં એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, ગૌ માતા આહવાન અભિયાન। આ અભિયાનમાં મુખ્ય બે મુદ્દા છે। ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો અને ગૌ હત્યા સંપૂર્ણ બંધ થાય અને એની ઉપર કડકમાં કડક કાયદા થાય એવી અપીલ। સાધુ સમાજ, એમાં કોઈનું નામ નથી, કોઈ પાર્ટી નથી, કોઈ નેતા નથી, સ્વયં આપણે જાતે આ અભિયાનમાં જોડાયેલા છીએ અને સમગ્ર ભારત વર્ષમાં આજે ઠેર ઠેર જગ્યાએ તાલુકા જિલ્લામાં આવેદનપત્રો આપ્યા છે સાધુ સંતોએ। અંકલેશ્વરમાં કમસે કમ 30 થી 32 હજાર ગૌ ભક્તોની સાઇન કરીને આજે અંકલેશ્વર મામલતદાર કચેરીએ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ સહી કરેલા જે અમારા જે ફોર્મ છે એ બધા રાજ્યપાલ શ્રી, મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી અને વડાપ્રધાન શ્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સુધી આ સહીન કરેલા બધા કાગળો ત્યાં પહોંચતા કરશે મામલતદાર શ્રી। અને વિશેષ આ બધા જ્યારે જ્યારે ગૌ માતા માટે આવું કોઈ અભિયાન છેડવામાં આવે ત્યારે બધા જ ગૌ માતા ભક્તો, તમામ હિન્દુ ભાઈઓ આમાં સાથ આપે। આમાં મુસ્લિમ ભાઈઓએ પણ સહયોગ કરી છે, કારણ કે પશુપાલક હોય એ પણ પશુઓના પ્રેમી છે, ગાયું ગૌ માતાના પ્રેમી છે, તો બધાએ સાથે મળીને આ અભિયાનને સાથ આપ્યો છે। ખૂબ ખૂબ હું તમામ હિન્દુ ભાઈઓ ભક્તોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય શ્રી રામ, વંદે ગૌ માતરમ।